યાત્રિકો પર નિર્ભર એવું પાવાગઢ સમસ્ત ગામની અંદર કેટલીક તકલીફોથી અગવડતા ભોગવી રહ્યા છે। તેવા સંજોગોમાં જોવા જઈએ તો ઘણા લગભગ છેલ્લા 8 માસથી પાવાગઢ જવાનો ગામમાં જવાનો મુખ્ય ગેટ કે જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું તેમ છતાં પણ ખુલ્લો કરવામાં આવ્યો નથી, જેના કારણે આવેલ ગામની અંદર મોન્યુમેન્ટો તેમજ રહેનાર યાત્રિકોને અવર જવર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। જેના માટે ગ્રામજનો સમસ્ત ગ્રામજનો પ્રાંત સાહેબ ચૂંટણી અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે। પાવાગઢ ગામનો 80% પબ્લિક જીપ સ્ટાફ પર નિર્ભર છે કે જે યાત્રિકોને અવર જવર કરવામાં મદદ કરે છે। એવા યાત્રિકો માટે મદદ કરનાર જીપ સ્ટાફને જે તે સમયના અગાઉ માન્ય કલેક્ટર સાહેબ મિલિંદ તોરણે સાહેબે અને ડીએસપી શ્રી અને વાહન વ્યવહાર સચિવ શ્રી રાજીવ ગુપ્તા દ્વારા એક મેક્સી કેબનું આયોજન પાવાગઢ ખાતે કરવામાં આવ્યું હતું। તે પોતાની રોજી જળવાઈ રહે તે માટે તે લોકોએ મેક્સી કેબ કરાવ્યું। હાલમાં સંજોગોમાં જોવા આવે તો તે પોતે રવિવારના દિવસોમાં જ્યારે યાત્રિકનો ઘસારો વધારે હોય તે દિવસે પ્રાઇવેટ વાહનો કે જીપો છે સ્થાનિક એ બંધ કરવામાં આવે છે, જેના કારણે પાવાગઢના માણસોને રોજગારીમાં તકલીફ પડે છે। જેથી કરીને તે જીપો રવિવારના દિવસે પણ ચાલુ કરવામાં આવે તે બાબતે અમે રજૂઆત કરવામાં આવ્યા છે। અને હાલમાં પાવાગઢ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, તેવા સંજોગોમાં આવા એક વિકટ પ્રશ્ન હોય એનું તંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લાવવામાં આવે તો સારું છે। બાકી તો ગ્રામજનો સમસ્ત ગ્રામજનોએ કદાચ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે ના છૂટકે તેવા સંજોગો ઊભા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે। માચીમાં પણ ઘણા પ્રશ્નો છે કે જેમાં સ્થાનિક જે લોકો છે એમની રોજગારીની તકલીફ ઊભી થઈ છે, તે લોકોનું પણ પુનર્વસન થાય અને તે લોકોને પણ રોજગારી પ્રાપ્ત થાય એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે એવા અમારી માગણી છે।